નમસ્કાર મિત્રો, આજે આપણે હર્ષદેવના જીવન અને કવન વિશે માહિતી પ્રાપ્ત કરીશું. તો રાજા હર્ષ કે હર્ષવર્ધન ભારતીય સાહિત્યમાં પ્રસિદ્ધ સમ્રાટ હતા. તેમના જીવન વિશે બાણ વગેરે જે સર્જકો છે એમણે એમના ગ્રંથોમાં, આ ઉપરાંત અનેક શિલાલેખોની નોંધો તેમજ ઇસિંગ જેવા ચીની યાત્રીના લખાણ વગેરેના આધારે હર્ષના જીવન વિશે ઘણી ઐતિહાસિક માહિતી આપણને પ્રાપ્ત થાય છે. ઉપલબ્ધ પુરાવાના આધારે તેમનું જે વંશવૃક્ષ છે એ આ પ્રમાણે છે. મહારાજા નરવર્ધનના પુત્ર રાજ્યવર્ધન, રાજ્યવર્ધનના પુત્ર આદિત્યવર્ધન, આદિત્યવર્ધનના પુત્ર છે પ્રભાકરવર્ધન, જેમને પરમ ભટ્ટારક મહારાજાધિરાજની ઉપાધિ પ્રાપ્ત થઈ છે એવા પ્રભાકરવર્ધન, અને એમની રાણીનું નામ હતું યશોમતી. આ પ્રભાકરવર્ધન અને રાણી યશોમતીને 3 સંતાનો હતા. એમાંના એક છે રાજ્યવર્ધન, બીજા હર્ષવર્ધન અને પુત્રી હતી એમની રાજ્યશ્રી. હર્ષનો જન્મ સરસ્વતી નદીના કિનારે કુરુક્ષેત્રની પાસે થાણેશ્વર નામના નગરમાં લગભગ ઈસવીસન 590માં થયો હતો. પ્રભાકરવર્ધન અને યશોમતી તેમના માતા પિતા હતા. તેમના મોટા ભાઈનું નામ રાજ્યવર્ધન હતું અને એમને રાજ્યશ્રી નામની બહેન હતી. આ રાજ્યશ્રીના વિવાહ કનોજના રાજા અવંતિવર્માના ગ્રહવર્મા સાથે કરવામાં આવ્યા હતા. પ્રભાકરવર્ધને હુણોને પરાજિત કરી ગાંધાર, લાટ અને માળવાના પ્રદેશો સુધી પોતાના રાજ્યની સીમા વિસ્તારી હતી. ઉત્તર તરફથી ફરીથી હુણોનો હુમલો થતાં એમનું દમન કરવાના આશયથી પ્રભાકરવર્ધને પોતાના મોટા પુત્ર રાજ્યવર્ધનને વિશાળ સૈન્ય સાથે મોકલ્યો હતો. નાનો ભાઈ હર્ષવર્ધન પણ તેની સાથે ગયો હતો. થોડો સમય જતાં દૂત દ્વારા પિતા પ્રભાકરવર્ધનની માંદગીના સમાચાર સાંભળી રાજકુમાર હર્ષ રાજ્યમાં પાછો ફરે છે. આ બાજુ પ્રભાકરવર્ધનનું મૃત્યુ થાય છે એ પહેલાં યશોમતીએ વૈધવ્યના ભયથી અગ્નિ પ્રવેશ કરીને પ્રાણ ત્યાગ કર્યા. ત્યારબાદ પ્રભાકરવર્ધનનું અવસાન થાય છે અને અવસાનના સમાચારથી ઉત્સાહિત થયેલ માલવાધીશે કનોજ પર આક્રમણ કર્યું અને ગ્રહવર્માને મારી નાખ્યો તેમજ રાજ્યશ્રીને કેદ કરી. પોતાના બનેવી ગ્રહવર્માની હત્યા અને બહેન રાજ્યશ્રીના કેદ થયાના સમાચાર જાણી મહારાજ રાજ્યવર્ધન વ્યાકુળ થઈ ગયા. તે પોતાના નાના ભાઈ હર્ષવર્ધનને રાજ્યનો ભાર સોંપીને માળવાના રાજા સાથે યુદ્ધ કરવા માટે ગયા. પરંતુ માળવાધીશના મિત્ર ગૌડ નરેશ શશાંકે દગાથી રાજ્યવર્ધનની હત્યા કરી. આ સમાચાર સાંભળી સૌપ્રથમ હર્ષવર્ધને કેદમાંથી ભાગી છૂટી વિદ્યાંટવીમાં ભટકતી અને વ્યાકુળ થઈ બળી મરવા તૈયાર થયેલી પોતાની બહેન રાજ્યશ્રીને બચાવી. ત્યારબાદ લાગ જોઈને કનોજ રાજ્યને પોતાના રાજ્યમાં સમાવી લીધું અને આ રીતે હર્ષવર્ધન
સમગ્ર ઉત્તર ભારતના રાજા બન્યા. રાજ્યવર્ધનના મૃત્યુ પછી 16 વર્ષની વયે ગાદીએ આવેલા હર્ષે 40 વર્ષ સુધી એકચક્રી શાસન કર્યું. તેનો શાસનકાળ એ સુવર્ણયુગ જેવો હતો. તત્કાલીન સમયમાં સાહિત્ય, કલા, સંસ્કૃતિ અને ધર્મનો વિકાસ પૂરતા પ્રમાણમાં થયો હતો. આ હર્ષ પોતે પણ વિદ્વાન હતા અને સાથે સાથે અનેક વિદ્વાનોના એ આશ્રયદાતા પણ હતા. મહાકવિ બાણ, મયુર, માતંગ દિવાકર જેવા અનેક વિદ્વાન કવિઓ તેમની સભાના બિરાજતા હતા. આ હર્ષનું રાજ્ય અત્યંત સમૃદ્ધ અને ઉપદ્રવ રહિત હતું. તેને સંતાનમાં માત્ર એક પુત્રી જ હતી અને તેના લગ્ન વલ્લભીના રાજા ધ્રુવવર્મા સાથે કરવામાં આવ્યા હતા. આ હર્ષવર્ધન પ્રસિદ્ધ અને પરાક્રમી રાજા હોવાથી તેની સાથે સંસ્કૃત સાહિત્યના અનેક પ્રસિદ્ધ નાટ્યકાર પણ હતા. હર્ષવર્ધન એ પ્રસિદ્ધ અને પરાક્રમી રાજા હોવાની સાથે સાથે સંસ્કૃત સાહિત્યના એક પ્રસિદ્ધ નાટ્યકાર પણ હતા. આ હર્ષે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામની 2 નાટિકા અને નાગાનંદ નામના નાટકની રચના કરી હતી. કેટલાક આલોચકો એવું માને છે કે આ રચનાઓ હર્ષની પોતાની નથી, પરંતુ તેમના કોઈ આશ્રિત કવિ દ્વારા લખાવાઈ છે અને પોતાને નામે પ્રકાશિત કરાવી છે, પ્રચલિત કરાવી છે. પ્રસિદ્ધ આલંકારિક આચાર્ય મમ્મટે પોતાના કાવ્ય પ્રકાશમાં કાવ્યના પ્રયોજનો બતાવ્યા છે અને એ પ્રયોજનોમાંનું એક પ્રયોજન છે ધન પ્રાપ્તિ. મમ્મટે પોતાની વૃત્તિમાં કહ્યું છે કે શ્રી હર્ષાદે ધાવકાદિનામ ઈવ ધનમ, અને આ ઉપરથી કેટલાક ટીકાકારોએ આની વ્યાખ્યા આપતા કહ્યું કે શ્રી હર્ષ વગેરે કવિઓએ ધાવક આદિ કવિઓને ધન આપી રત્નાવલી વગેરે ગ્રંથ પોતાને નામે ચડાવ્યા. પરંતુ કાવ્ય પ્રકાશની આ જે પંક્તિ છે એ પંક્તિનો સામાન્ય અર્થ એવો છે કે જેમ હર્ષ વગેરે રાજાઓ પાસેથી ધાવક વગેરે કવિઓએ તેમની રચનાથી રાજાને પ્રસન્ન કર્યા અને રાજાએ પ્રસન્ન થઈને તેમને ધન આપ્યું. હર્ષની આ જે દાનશીલતા હતી એનું વર્ણન આપણને બાણમાં પણ જોવા મળે છે. એટલે મમ્મટે જે કહ્યું છે કે શ્રી હર્ષાદે ધાવકાદિ નામ ઈવ ધનમ, હર્ષ વગેરે રાજાઓ પાસેથી ધાવક વગેરે કવિઓએ જેમ ધન પ્રાપ્ત કર્યું હતું તેમ, એવું કહેવાનો મમ્મટનો આશય છે. પરંતુ કેટલાક એવું માને છે કે ધાવક વગેરે કવિઓ પાસેથી જેમ હર્ષ વગેરેએ ધન આપીને કૃતિઓ પોતાને નામે ચડાવી હતી તેમ. એટલે આખો અર્થ કેટલાક વિવેચકો, કેટલાક વિદ્વાનોએ બદલી નાખ્યો છે. આ ઉપરાંત સંસ્કૃત સાહિત્યના વિભિન્ન કવિઓ અને ભારત યાત્રા સંસ્મરણ લખનારા જે વિદ્વાનો છે એ વિદ્વાનોએ રાજા હર્ષવર્ધનને કવિ, વિદ્વાન
તેમજ કાવ્યના રચયિતાના રૂપમાં ઉલ્લેખ્યા છે. કેટલાક આપણે ઉલ્લેખો જોઈએ તો એમાં હર્ષના આશ્રિત કવિ બાણભટ્ટે પોતાના હર્ષચરિતમાં રાજા હર્ષને કવિ, વિદ્વાન, શાસ્ત્રજ્ઞ, કાવ્યામૃતવર્ષી તથા સરસ્વતીના અવતાર કયા છે. બાણભટ્ટે પોતાની જે કૃતિ છે હર્ષચરિત, એ હર્ષચરિતમાં રાજા હર્ષને કવિ, વિદ્વાન, શાસ્ત્રજ્ઞ, કાવ્યામૃતવર્ષી અને સરસ્વતીના અવતાર કયા છે. તો ચીની યાત્રી ઇત્સિંગે હર્ષવર્ધનને નાગાનંદના રચયિતા માન્યા છે. તો વળી 8મી સદીમાં થઈ ગયેલા દામોદરે પોતાનો જે ગ્રંથ છે કુટ્ટનીમત, એ કુટ્ટનીમત નામના ગ્રંથમાં એમણે રત્નાવલીમાંથી કેટલાક ઉદ્ધરણો ટાંક્યા છે અને આ રત્નાવલીના રચયિતા તરીકે તેમણે હર્ષવર્ધનને બતાવ્યા છે. આ ઉપરાંત 12મી સદીમાં જયદેવ નામના એક પ્રસિદ્ધ વિદ્વાન અને આલંકારિક થઈ ગયા. એમણે પોતાનો જે પ્રસન્ન રાઘવ નામનો ગ્રંથ છે, એ પ્રસન્ન રાઘવ નામના ગ્રંથમાં હર્ષને કવિતા કામિનીનો હાસ કહ્યા છે. તો આ બધી બાબતો જે છે એ બધી બાબતો ઉપરથી એવું સિદ્ધ થાય છે કે આ રાજા હર્ષ અથવા તો હર્ષવર્ધન એ માત્ર વિદ્વાનોના, કવિઓના આશ્રયદાતા જ હતા એટલું નહીં, પરંતુ તેઓ સ્વયં પણ એક મહાન કવિ, વિદ્વાન તેમજ નાટકકાર હતા અને એમણે જ પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ નામની 3 કૃતિઓની રચના કરી છે. બીજી પણ બાબત આપણને એ નોંધી શકીએ કે આ જે 3 કૃતિઓ છે, પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ, આ 3 કૃતિઓની જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનામાં ગ્રંથના લેખકનું નામ હર્ષદેવ બતાવાયું છે. સામાન્ય રીતે નાટક શરૂ થાય એ પહેલાં પ્રસ્તાવના રજૂ થાય છે. આ પ્રસ્તાવનામાં સૂત્રધાર પ્રવેશ કરે અને આ સૂત્રધાર નાંદી શ્લોક ઉચ્ચારે. ત્યારબાદ આ જે કોનું નાટક ભજવવાનું છે, કયું નાટક ભજવવાનું છે અને શા માટે એ નાટક ભજવવાનું છે એની વાત કરે અને નાટકનું જે પ્રથમ દ્રશ્ય હોય એ પ્રથમ દ્રશ્ય સાથે અનુસંધાન કરી આપે. તો આવી જે પ્રસ્તાવના છે એ 3 કૃતિઓની, એટલે કે પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ, એ 3 કૃતિઓની જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનામાં એના કર્તા, એના લેખકના નામ તરીકે હર્ષદેવનું નામ બતાવાયું છે. જેમ કે હર્ષદેવ નામ પૂર્વ વસ્તુ રચના અલંકૃતા, પ્રિયદર્શિકા નામ નાટિકા કૃતાઃ, એવો જ ઉલ્લેખ આપણને નાગાનંદમાં પણ મળે છે. બીજી એક મહત્વની બાબત એ પણ આપણે નોંધી શકીએ કે આ જે 3 રૂપકો છે એ 3 રૂપકોની ભાષા શૈલી તેમજ ભાવમાં પણ સંપૂર્ણ સામ્ય છે. 3ની જે ઘટનાઓ છે એ ઘટનાઓમાં પણ સામ્ય છે. 3 નાટકોનો જે ક્રમિક વિકાસ છે એ ક્રમિક વિકાસ પણ એ બાબતનો સૂચક છે કે આ 3 રૂપકો એક જ કવિની રચના છે.
તો આ બધા જે પ્રમાણો આપણને પ્રાપ્ત થાય છે એ બધા પ્રમાણોને આધારે આપણે નિશ્ચિતપણે કહી શકીએ કે આ ત્રણેય કાવ્યોના રચયિતા કોઈ એક જ વ્યક્તિ છે અને એ હર્ષ કે હર્ષવર્ધન છે. આ હર્ષવર્ધનના સમય વિશે પણ આપણને માહિતી પ્રાપ્ત થાય છે. જેમ સંસ્કૃત સાહિત્યના કવિઓ અને લેખકો વિશે, એમના જીવન વિશે, એમના સમય વિશે, એમના કવન વિશે જો માહિતી મેળવવી હોય તો કહેવાય છે કે સંસ્કૃત સાહિત્યમાં ઇતિહાસ એ નબળામાં નબળી કડી છે. એટલે કે કવિ કે લેખકના જીવન વિશે, એના સમય વિશે, એના કવન વિશે કોઈ ચોક્કસ માહિતી આપણને મળતી નથી અને પરિણામ સ્વરૂપ એમના જીવન વિશે કે સમય વિશે નિર્ધારણ કરવું હોય તો અનેક અટકળો, અનેક અનુમાનો કરવા પડે છે. પરંતુ આ હર્ષની બાબતમાં એવું નથી, કારણ કે એમના વિશે આપણને થોડી ઘણી માહિતી પ્રાપ્ત થાય છે. કારણ કે એ એક ઐતિહાસિક વ્યક્તિ હતા, રાજા હતા, અને રાજા હોવાને કારણે એમનો જે સમય છે એ સમય નિશ્ચિત થઈ જાય છે. બીજી બાબત આપણે એ પણ નોંધી કે બાણભટ્ટે હર્ષચરિત નામની કૃતિની રચના કરી છે. આ જે હર્ષચરિત કૃતિ છે એમાં બાણભટ્ટે રાજા હર્ષના જીવન વિશે નિર્દેશ કર્યો છે. આપણે આગળનું જે આપણું વ્યાખ્યાન છે એમાં એની વિશેષ ચર્ચા કરેલી છે. તો હર્ષના જીવન વિશે આપણને હર્ષચરિતમાંથી પણ માહિતી મળે છે અને એ જે માહિતી છે એ માહિતી પ્રમાણભૂત પણ મનાય છે. તો એ જ રીતે હર્ષના સમય વિશે પણ આપણને માહિતી પ્રાપ્ત થાય છે અને એને કારણે વિદ્વાનોમાં એમના સમય વિશે કોઈ ખાસ મતભેદ જોવા મળતો નથી. કનોજ અને સ્થાનેશ્વરના અધિપતિ એવા હર્ષવર્ધન 7મી શતાબ્દીમાં થયા છે એવું મોટાભાગના વિદ્વાનો માને છે. અનેક શિલાલેખો અને તામ્રપત્રોના આધારે તેમનો જે રાજ્યકાળ છે એ રાજ્યકાળ ઈસવીસન 606થી ઈસવીસન 648 સુધીનો માનવામાં આવે છે. આ સમય દરમિયાન ચીની યાત્રી હ્યુ એન સાંગ કહેવાય છે કે ઈસવીસન 630થી 645 સુધી આ હર્ષવર્ધનના રાજ્યમાં રોકાયો હતા. એ જ રીતે દામોદર ગુપ્ત કે જેમનો સમય વિદ્વાને ઈસવીસન 800નો નિશ્ચિત કર્યો છે, એ દામોદર ગુપ્ત પોતાની કૃતિ કે જેનું શીર્ષક છે કુટ્ટની મત, આ કુટ્ટની મતમાં રત્નાવલીના અનેક ઉદાહરણો એમણે એમાં ટાંક્યા છે. આ બાબત પણ એવું સિદ્ધ કરે છે કે રત્નાવલી ઈસવીસન 800 પહેલાં રચાઈ ગઈ હશે અને રત્નાવલી રચાઈ હશે એટલું જ નહીં, પરંતુ સમાજમાં એ પ્રચલિત પણ થઈ હશે અને તો જ ઈસવીસન 800ની આસપાસ થયેલા આ દામોદર ગુપ્ત પોતાની કૃતિમાં રત્નાવલીના જે પ્રયોગો છે એ પ્રયોગોનો નિર્દેશ કરે. આ ઉપરાંત 7મા સૈકાના અંત ભાગમાં ભારતની મુલાકાતે આવેલા બીજા એક ચીની યાત્રી ઇત્સિંગે પણ હર્ષવર્ધનનું જે નાગાનંદ નાટક છે એ નાગાનંદ નાટકના કથાવસ્તુની જે નાટ્યાત્મકતા છે એના વિશે ચર્ચા કરી છે. આ બધા પુરાવાઓ ઉપરથી આપણે હર્ષવર્ધનનો સમય ઈસવીસન 590થી 648નો માની શકીએ.
590 થી 648 ઈસવીસન 606 થી 648 એ એમનો શાસનકાળ મનાય છે. આમ હર્ષના જીવન વિશે ઉપલબ્ધ જે માહિતી છે એ માહિતી જોઈએ તો તેઓ પ્રભાકર વર્ધન અને યશોમતીના પુત્ર હતા. તેમના મોટા ભાઈનું નામ રાજ્યવર્ધન હતું. તેમને રાજ્યશ્રી નામની એક બહેન હતી અને એ બહેનના વિવાહ કનોજના રાજા અવંતીવર્માના પુત્ર ગ્રહવર્મા સાથે થયા હતા. પ્રભાકર વર્ધને હુણોને પરાજિત કરી પોતાના રાજ્યની જે સીમા હતી એ સીમાને વિસ્તારી હતી. ફરીથી ઉત્તર તરફથી હુણોએ બદલો લેવા માટે પ્રભાકર વર્ધન ઉપરના રાજ્ય ઉપર હુમલો કર્યો. આ હુણોનું દમન કરવા માટે પ્રભાકર વર્ધને પોતાના મોટા પુત્ર રાજ્યવર્ધનને મોકલ્યો. ત્યારે હર્ષવર્ધન પણ તેની સાથે ગયો. થોડા સમયમાં દૂત દ્વારા એમને પિતા પ્રભાકર વર્ધનની માંદગીના સમાચાર મળ્યા છે અને એ સમાચાર મળતા હર્ષવર્ધન રાજ્યમાં પાછો ફર્યો છે. આ બાજુ વૈધવ્યના ભયથી એટલે કે પતિ પ્રભાકર વર્ધનનું મૃત્યુ પામે એ પહેલાં જ યશોમતીએ અગ્નિ પ્રવેશ કરીને પોતાના પ્રાણ ત્યજ્યા. ત્યારબાદ પ્રભાકર વર્ધનનું મૃત્યુ થાય છે અને પ્રભાકર વર્ધનના મૃત્યુથી ઉત્સાહિત થયેલો જે માલવ નરેશ છે એણે કનોજ ઉપર આક્રમણ કર્યું અને કનોજ ઉપર આક્રમણ કરીને ગ્રહવર્માને મારી નાખ્યો અને એની પત્ની રાજ્યશ્રીને કેદ કરી. હર્ષવર્ધને જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે રાજ્યવર્ધન પોતાના રાજ્યનો ભાર હર્ષવર્ધનને સોંપે છે અને માળવાના રાજા સાથે યુદ્ધ કરવા માટે જાય છે. પરંતુ માળવાનો જે રાજા છે એનો મિત્ર ગૌડ નરેશ શશાંક દગાથી રાજ્યવર્ધનની હત્યા કરે છે અને પોતાના મોટા ભાઈની હત્યાના સમાચાર સાંભળીને હર્ષવર્ધન સૌપ્રથમ કેદમાંથી ભાગી છૂટેલી પોતાની બહેન રાજ્યશ્રીને બચાવે છે અને ત્યારબાદ લાગ જોઈને કનોજના રાજ્યને ઉપર ચડાઈ કરે છે અને કનોજના રાજ્યને જીતીને પોતાના રાજ્યમાં સમાવી લે છે અને આ રીતે હર્ષવર્ધન સમગ્ર ઉત્તર ભારતના રાજા બને છે. રાજ્યવર્ધનના મૃત્યુ પછી હર્ષવર્ધન 16 વર્ષની નાની વયે ગાદી ઉપર આવ્યો છે અને 40 વર્ષ સુધી એણે એક ચક્રી શાસન ચલાવ્યું છે. એનો આ જે શાસનકાળ હતો હર્ષવર્ધનનો એ સુવર્ણયુગ મનાતો હતો, કારણ કે તત્કાલીન સમયે સાહિત્ય, કલા, સંસ્કૃતિ અને ધર્મનો વિકાસ પૂરેપૂરા પ્રમાણમાં થયો હતો. આ હર્ષ પોતે પણ વિદ્વાન હતા અને વિદ્વાનોને પોતે પોતાના રાજ્યમાં આશ્રય આપતા હતા. મોટા મોટા વિદ્વાનો મહાકવિ બાણ, મયુર, માતંગ દિવાકર જેવા કવિઓ વિદ્વાનો એમની સભામાં બિરાજમાન હતા. હર્ષવર્ધનનું જે રાજ્ય હતું એ રાજ્ય અત્યંત સમૃદ્ધ હતું. પ્રજા પણ સંતુષ્ટ હતી અને એના રાજ્યમાં કોઈ જ જાતનો ઉપદ્રવ નહોતો. આ હર્ષવર્ધનને સંતાનમાં એકમાત્ર પુત્રી હતી અને તેના લગ્ન વલ્લભીના રાજા ધ્રુવવર્મા સાથે થયા હતા. હર્ષવર્ધનના મૃત્યુ પછી એનું જે સામ્રાજ્ય હતું એ સામ્રાજ્ય રફે દફે થઈ ગયું. આ હર્ષવર્ધન ખૂબ પ્રસિદ્ધ અને પરાક્રમી રાજા તો હતા જ, પરંતુ સાથે સાથે સંસ્કૃત સાહિત્યના એક પ્રસિદ્ધ નાટ્યકાર તરીકે પણ એમને નામના મેળવી છે, યશ મેળવ્યો છે. તેમના નામે 2 નાટિકાઓ અને 1 નાટક છે.
એટલે કે એમણે 2 નાટિકાઓ અને એક નાટકની રચના કરી છે. જો કે કેટલાક આલોચકો જે છે એવું માને છે કે હર્ષે પોતે આ રચનાઓ કરી નથી, પરંતુ પોતાના આશ્રિત કોઈ કવિ પાસે એ રચનાઓ કરાવી અને પોતાને નામે એને ચડાવી દીધી છે. આવું કહેવા પાછળનો આલોચકોનો જે મત હતો એ મત એટલા માટે આવો મત ઊભો થયો કે પ્રસિદ્ધ અલંકારિક મમ્મટાચાર્યે પોતાનો જે કાવ્ય પ્રકાશ ગ્રંથ છે એમાં કાવ્યના જે 6 પ્રયોજનો ગણાવ્યા છે એમાંનું બીજું પ્રયોજન એમણે બતાવ્યું છે અર્થ પ્રાપ્તિ, એટલે કે ધન પ્રાપ્તિ. અને વૃત્તિમાં આ પ્રયોજનને સમજાવવા માટે એમણે ઉદાહરણ આપ્યું છે કે શ્રી હર્ષાદે ધાવકાદિ નામ ઈવ ધનમ, જેમ શ્રી હર્ષ વગેરે પાસેથી ધાવક વગેરેએ ધન પ્રાપ્ત કર્યું હતું એ રીતે. એટલે કે અહીંયા મમ્મટનો આશય હર્ષની દાનશીલતા બતાવવાનો છે. રાજા હર્ષ કેટલા દાની હતા એ બતાવવાનો એનો આશય છે. પરંતુ કેટલાક આલોચકોએ આ બાબતને જુદા અર્થમાં રજૂ કરી છે અને એમણે એવું આ જે ઉક્તિ છે, આ જે વૃત્તિમાં જે કહેવાયું છે એનું અર્થઘટન એવું કર્યું કે શ્રી હર્ષ વગેરે કવિઓએ શ્રી હર્ષ વગેરે રાજાઓએ ધાવક આદિ કવિઓને ધન આપી રત્નાવલી વગેરે જે ગ્રંથો છે એ ગ્રંથો પોતાને નામે ચડાવ્યા. સાવ આખા અર્થને જ એમણે બદલી નાખ્યો અને એ રીતે એમણે આ હર્ષને વિદ્વાન નહીં, નાટ્યકાર તરીકે નહીં, પરંતુ કોઈએ રચના કરી અને રચનાને પોતાને નામે ચડાવનાર રાજા તરીકે રજૂ કર્યા છે. આ જે હર્ષ છે એ હર્ષ અથવા તો હર્ષદેવ એ સંસ્કૃત સાહિત્યના વિભિન્ન કવિઓ અને ભારતની યાત્રાએ આવેલા જે યાત્રીઓ છે એમના જે સંસ્મરણો છે એ સંસ્મરણોમાં રાજા હર્ષને એમણે કવિ, વિદ્વાન અને કાવ્યોના રચયિતાના રૂપમાં રજૂ કર્યા છે. એનો ઉલ્લેખ આપણે જોયો કે બાણભટ્ટે હર્ષના દરબારમાં સ્થાન મેળવ્યું હતું અને બાણભટ્ટ જ્યારે પોતાના ઘેર પાછો ફરે છે ત્યારે એના જે સગા સંબંધીઓ છે એમને રાજા હર્ષ વિશે જાણવાની ઈચ્છા થઈ અને પરિણામ સ્વરૂપ બાણભટ્ટે હર્ષચરિતની રચના કરી, જેમાં રાજા હર્ષના પૂર્વ જીવનની કથા નિરૂપાઈ છે. રાજા હર્ષના ઉત્તર જીવન વિશે એમાં કોઈ નિર્દેશ નથી. પોતે જે રાજાના આશ્રય રહેતા હતા એ રાજાની પ્રશંસા કરવા, પ્રશસ્તિ કરવા માટે એમણે આ હર્ષચરિતની રચના કરી છે એવું મનાય છે. એ હર્ષચરિતમાં એમણે રાજા હર્ષને કવિ, વિદ્વાન, શાસ્ત્રજ્ઞ અને ખુદ સરસ્વતીના અવતાર તરીકે રજૂ કર્યા છે. તો ચીનથી આવેલા જે યાત્રી છે સિંગે નાગાનંદ નામનું જે નાટક છે એના રચયિતા તરીકે હર્ષને માન્યા છે. 8મી સદીમાં થયેલા દામોદરે પોતાની કૃતિમાં રત્નાવલીમાંથી ઉદ્ધરણો ટાંક્યા છે અને આ રત્નાવલીના રચયિતા તરીકે એમણે શ્રી હર્ષને બતાવ્યા છે. તો 12મી સદીમાં થઈ ગયેલા જે જયદેવ છે એ જયદેવે પોતાનો જે પ્રસન્ન રાઘવ નામનો ગ્રંથ છે એમાં હર્ષના માટે કવિતા કામિનીનો હાસ એવા શબ્દો વાપર્યા છે. તો આ બધી બાબતો ઉપરથી એવું સિદ્ધ થાય છે કે હર્ષ એ માત્ર રાજા જ નહોતા, પરંતુ એ સ્વયં પણ એક મહાન વિદ્વાન હતા, કવિ હતા અને નાટ્યકાર હતા. એમના નામે 3 કૃતિઓ પ્રચલિત છે.
3 કૃતિઓની રચના એમની મનાય છે. એમાં 2 નાટિકાઓ છે અને 1 નાટક છે, જેનો વિસ્તારથી પરિચય આપણે બીજા વ્યાખ્યાનમાં પ્રાપ્ત કરીશું. આ હર્ષનો સમય 7મી સદીનો મનાય છે અને એનો જે શાસનકાળ છે એ શાસનકાળ ઈસવીસન 606 થી 648નો મનાય છે. આ બાબત આપણે એ ઉપરથી કહી શકીએ કે કેટલાક જે શિલાલેખો છે, જે તામ્રપત્રો આપણને મળે છે, અને જે યાત્રીઓ ભારતની યાત્રાએ આવ્યા હતા એમણે જે સંસ્મરણો પોતાના નોંધ્યા છે, એમાં આ બાબતનો નિર્દેશ કર્યો છે કે રાજા હર્ષ એ 606 થી 648માં શાસન કરતો હતો. આપણે આગળ એ બાબત નોંધી છે કે એનું એકચક્રી શાસન હતું. વિદ્વાન હતો, સાથે સાથે એ પરાક્રમી પણ હતો, અને એટલે જ એણે અનેક રાજાઓને હરાવીને એમના રાજ્યને પોતાના રાજ્યમાં સમાવ્યા હતા. અને એ કારણે જ એનો જે સમયગાળો હતો એ સમયગાળાને સુવર્ણ યુગ તરીકે માનવામાં આવતો. તો આ રીતે આપણને હર્ષ વિશે આટલી માહિતી પ્રાપ્ત થાય છે, એનો આપણે નિર્દેશ કર્યો. બીજા વ્યાખ્યાનમાં આપણે હર્ષની જે કૃતિઓ છે એ કૃતિઓનો પરિચય પ્રાપ્ત કરીશું.